અમદાવાદમાં ભાગવત વિદ્યાપીઠ સોલા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રજાપતિ સમાજનો ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાયો હતો। આ કાર્યક્રમમાં પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ ઉપસ્થિત રહીને સમાજના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શન તથા આશીર્વાદ આપ્યા હતા। નોંધનીય છે કે સંસ્થા દ્વારા સદીઓથી સમાજના શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક તેમજ વિકાસલક્ષી કાર્ય કરવામાં આવી રહ્યા છે। સંસ્થા દ્વારા સમાજમાં અનેકવિધ શૈક્ષણિક, સામાજિક કાર્ય કરીને સમગ્ર સમાજમાં વિકાસલક્ષી જાગૃતિ ફેલાવવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે। સંસ્થાના પ્રમુખ કેશવલાલ પ્રજાપતિના નેતૃત્વ હેઠળ સમાજ દ્વારા 500 દીકરીઓ માટે અદ્યતન સુવિધાયુક્ત કન્યા છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે। કોઈ ખાસ ઠરાવ નથી। આ સંમેલન માત્ર ને માત્ર અમે સેવા, સંગઠન અને શિક્ષણ ઉપર જ ફોકસ કરીએ છીએ। આ સંગઠનનો અર્થ અમે અત્યારે એકતાનો સંદેશ આપવા માંગીએ છીએ। આ સંમેલનમાં શિક્ષણ માટે એક ગર્લ્સ હોસ્ટેલ અમારી બની રહી છે અમદાવાદમાં। 500 દીકરીઓનો સમાવેશ થાય એટલી અદ્યતન ગર્લ્સ હોસ્ટેલ બની રહી છે અમદાવાદમાં। અમારી ગુજરાત પ્રજાપતિ સમાજ નામની આ સંસ્થા 1924માં શરૂ કરવામાં આવી હતી અને ત્યારથી લઈને આજ સુધી અમારો જે સમાજ છે એ સમાજ સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે ખૂબ જ પછાત સમાજ હતો। આજે પણ હજુ સમાજમાં ઘણી બધી જરૂરિયાતો છે અને એને ધ્યાનમાં રાખી અને અમે સમગ્ર ગુજરાતનો વિવિધ જિલ્લાઓનો પ્રવાસ કરીએ છીએ।